भारतस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદે ભારત માતાને એનું ગૌરવ પુનઃ અપાવવા યુવા શક્તિને આહ્વાન કર્યું છે। સ્વામીજી માનતા કે આ દેશનું નવનિર્માણ યુવા શક્તિ દ્વારા જ સંભવ છે। સ્વામીજી કહે છે, આપણા યુવાનોએ શારીરિક અને માનસિક શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ। મારા બહાદુર બાળકો, તમે મહાન કાર્યો કરવા સર્જાયા છો, એવી શ્રદ્ધા રાખો। મુશ્કેલીઓ સામે ચટ્ટાર ઊભા રહી કામ કરો। તમારા ભાગ્યના તમે પોતે જ વિધાતા છો। વિવેક વિચાર। હનુમાનજીએ જે કંઈ કર્યું, મારી દ્રષ્ટિએ આ ગત સદીમાં આજે 150 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે એ જ હનુમંત કાર્ય જ વિવેકાનંદજીએ કર્યું। અને હનુમંત કાર્યમાં રામ કાર્ય, ભરત કાર્ય, લક્ષ્મણ કાર્ય, શત્રુઘ્ન કાર્ય અને જાનકીનું કાર્ય, હનુમાનજીના ત્રણેય લક્ષણો આજના યુવાનમાં હોવા જોઈએ। પહેલા તો યુવાન પોતાની ઉર્જાની શોધ કરે, ઉર્જા એટલે સીતા। પછી એ શોધાયેલી ઉર્જાથી એ સમાજને જોડવાનું કામ કરે, જે વિવેકાનંદજીએ આખા જગતને જોડવાનું કામ કર્યું। विवेक मंत्र। स्वामी विवेकानंद ने जिस भारत मां के जागृत रूप को देखा था, उस जागृत रूप को पूरा परिपूर्ण करने का दायित्व इस पीढ़ी के नौजवानों का है, 21वीं सदी के हिंदुस्तान का है। हम भाग्यवान हैं, हम दुनिया के सबसे युवा देश हैं। तो इस युवा शक्ति के भरोसे हम भारत के भाग्य को बदलने के लिए इस अवसर को चुने और स्वामी विवेकानंद की 150वीं जयंती से बढ़कर के कोई और अवसर नहीं हो सकता जो हमें कुछ करने की प्रेरणा दे। हर पल स्वामी जी का स्मरण करते हुए मां भारती के कल्याण के लिए हम जहां हो, जिस अवस्था में हो, कुछ न कुछ करें। अगर हम सब मिलकर के भारत मां को जगत गुरु बनाने का सपना देकर के निकले और करोड़ों देशवासी अपने सपनों को आहूत कर दे, मित्रों, किसी की ताकत नहीं है कि हमें देश विश्व के जगत गुरु बनाने से रोक